એકચ્યુઅલી મારાથી નહીં અવાય, મારા મોમ મને બોલશે, એ તારા મોમ બોલશે ત્યાં સુધી રાજકોટમાં અમારા બોમ્બ ફૂટી જશે. આય મારા કલેજા આય. તારે કેનો મોને કોનો મ ABCDEFG HIJK LMNOP. બરોડાની સાઈડ તો ત્યાં દાહોદ ગોધરા બાજુ મંગળવારની રાતે લાઈટ લપ. તાળીઓથી આપણે સ્વાગત કરીશું once again with the amazing round of applause Shirav Mistry, Deep Vaidya, Om Bhatt and the amazing singer કૌશિક ભરવાડ માટે તાળીઓ થઈ જાય everybody, come on. મારે કપડા મેચિંગ કરવા છે, હો હો હો. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. લવારી હારે મન મળે તો આજે એમની જોડે લવારી કરવી છે. કપડા મેચિંગ, દલડા મેચિંગ મનડા મેચિંગ. અને બહુ જોરદાર કહેવાય કે તમે મૂળ ક્યાં નામ ક્યાં રહો તમે? મૂળ મારું બાવડા, એટલે અમદાવાદ જિલ્લાનું બાવડા ગામ છે, ત્યાં જીજી 38, રાઈટ? છે કોઈ બાવડાનું અહીંયા? ના, કદાચ એમની નંબર પ્લેટ જ ત્યાંની છે. હા, એ જોઈને કહી દીધું છે. તો તમે કેટલા વર્ષોથી ગાઓ છો કૌશિકભાઈ? હું 2009 થી ગાઉં છું, અને યુટ્યુબ આવ્યું તો યુટ્યુબમાં 2016 થી વધારે પબ્લિક સુધી સોંગ્સ પહોંચ્યા. અને આ કપડા મેચિંગ આવ્યું 2023માં કે 24માં? 24માં. અરે વાહ. અને પછી તમારું એબીસીડી ગીત પણ એક છે. હા, એ બી 25માં આવ્યું. એ 25માં આવ્યું. વાહ, જોરદાર ભાઈ, જોરદાર. અને આટલા બધા તમે પ્રોગ્રામ અલગ અલગ કરો છો, તો તમે લગભગ અત્યાર સુધી લાઈવ પ્રોગ્રામ કેટલા કર્યા છે? એની તો કોઈ ગણતરી નથી. બહુ બધા, એમ વર્ષમાં 200-250 થઈ ગયા છે. વર્ષમાં 200-250? આ ઉનાળામાં પેલું ગુજરાતી રસની વાડકી ગણે ના ને એના જેવું જ છે આ. ગણવાનું ના હોય, લયા કરવાનું. એવું. હમણાં ઓછા કર્યા છે, પહેલા બહુ કરતો હતો, અને અત્યારે 200-250 ઓછા કર્યા છે? એટલે હવે ઓછા કર્યા છે, કેમ કે લાઈવ ડીજે હોય ને, લાઈવ ડીજે એ વધારે કરતો હતો હું, હવે ઓછા કરી. લાઈવ ડીજે કરતા હતા તમે? હા, લાઈવ ડીજે પણ કરતો હતો, ગરબા પણ કરતો હતો, વેડિંગ શો વધારે. લાઈવ ડીજે માં પેલું તમે ગીત વગાડતા હતા, પેલા બ્રાઝીલ લા 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 લા. નહીં, એ લાઈવ ડીજે માં તો અમારે જ ગાવાનું રહે ને. અચ્છા, તમે જ ગાઓ છો? હા. ઓ, એટલે તમે બેઝિકલી ડીજે વગાડો અને પછી તમે પોતે જ? એટલે એમાં કેવું કે પેલું ગરબામાં આખું સ્ટેજ બેજ હોય, આ એવી જ વસ્તુ હોય. લાઈવ આઈસર હોય, એની અંદર 3-4 વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ લાગ્યા હોય. ટેમ્પામાં હોય, હા, ટ્રકમાં ટેમ્પામાં. હા, ભાઈ એની મજા અલગ છે ભાઈ. ટેલર શો બી થાય છે અમારી બાજુ, અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં. ક્યાં વાત છે? ભાઈ એ જે આઈસરના ટેમ્પો પર જે સ્પીકર આવે છે ને, JBL, સોની ને આ બધાનું એના સામે ક્લાસ નહીં. એનું જે થંપ આવે છે ને, મારા ઘરે દાદાનો ફોટો પડી જાય. હા, એ મારે તો મારા દાદાનો ફોટો છોડો, સ્વર્ગમાં એમની આત્મા ધ્રુજતી હોય. અરે મારા તો હાચા દાદા પડી ગયેલા. મારી પાસે કઈ દાદા વાળું છે નહીં. એટલે કઈ આવ્યું નહીં. પણ ભાઈ આવું મ્યુઝિક વાગતું છે ને કૌશિકભાઈ? ચુમ ચુમ ના ના, હવે તો એના બેઝનું ઇન્ટેન્સિટી અલગ થઈ ગઈ. આખું આમ બ્રમ બ્રમ એવું થાય છે આખું. એટલું બધું ફાસ્ટ વાગતો હોય તો બી નીચેથી કહેતા કે થોડો અવાજ વધારો ને વધારો. એટલે કેટલો જોશે છાતીના ધબકારા. એને એવું છે કે એ હૃદય એના લીધે ધ્રુજવું જોઈએ, તો વોલ્યુમ બરાબર છે. ભાઈ એ ટ્રીપ અલગ જ છે. અને કૌશિકભાઈ, તમારી જર્ની જે જોઈ છે એ મને જોઈને ઘણો આનંદ થાય છે. તમે એક ફોટોગ્રાફ અપલોડ કર્યો તો મને હજુ પણ યાદ છે. તમે 2024માં કઈ ગાડી છોડાવેલી? 2024માં મેં ઇનોવા લીધી હતી, અને 2014માં હું રિક્ષા ચલાવતો હતો. તો એ રિક્ષા અને ઇનોવા બંનેની વચ્ચે ઊભો રહી અને ફોટો પાડ્યો હતો કે અહીંયાથી મારા જીવનની શરૂઆત થઈ હતી, અને અત્યારે અહીંયા છું એમ. ક્યાં બાત છે યાર, વાહ, ક્યાં બાત. અને એ રાખવી બી જોઈએ, કારણ કે અમુક ગલીમાં છે ને ઇનોવા ઘૂસતી જ નહીં. ખરેખર ખરેખર કહું છું. એ સાચી વાત છે. હા, અને ઘૂસે તો નીકળે નહીં. નીકળે. અઘરું તો છે. તો રિક્ષા તમે કેટલા વર્ષ ચલાવેલી? રિક્ષા મેં 2012 થી 2015 સુધી અમદાવાદ SG હાઈવે ચલાવતો હતો. ઓ વાવ, ઓ, ખતરનાક કોઈ કહેવાય. અઘરું પેસેન્જર આવ્યું છે આમ? હું એ જ પૂછવાનો હતો કે યાર એમાં પેલા અમુક વાતોડિયા આવે, ખબર છે? બહુ વાતો કરવાનું હોય. હા, બહુ બધા આવે. તમને એવું થાય કે ચાલવા દો ને શાંતિથી, અત્યારે તમારે પ્રોબ્લેમ છે લાઈફમાં, મારે શું લેવા દેવા.
પણ એ પણ એમના પ્રોબ્લેમ શેર કરતા હોય હા વાત વાતમાં. ઘણી વાર છે ને લોકો આપણે ત્યાં કેવું છે ગુજરાતી કલ્ચરમાં આપણે મેન્ટલ થેરેપીમાં બિલીવ નથી કરતા. આપણે છે ને આપણા જે જ્યાં વાળ કપાવવા જઈએ એમના સાથે વાત કરીએ, રિક્ષાવાળા સાથે ઘણા બહેનો પોતાની બાઈ સાથે વાત કરે અને એમના પર બધો ખાર ઉતારે, પણ બાઈ પણ ઘણી વખત એમના ઉપર ખાર ઉતારે. તો આવું થતું હોય છે. અને આપણી આ જે તલબ છે ને કે કોઈ આપણી સાથે વાત કરે એ હવે પ્રોબ્લેમ બી બને છે. કારણ કે મુંબઈ કે કશે તમે કેબમાં બેસી જાઓ ને પછી તમે પાછળ બેઠા હો ને પેલો બોલવા લાગે, અરે ઉસકા પૈસા તો ક્यों ही देना है. તો મેં કહ્યું ક્યાં ભૈયા? તો કે નહીં આપસે તો બાત ही नहीं कर रहा. એ ઇયરફોન લગાવીને એની વાતો ચાલતું હોય છે. એટલે તો પછી ફોમો થવા લાગે, કાકા થોડી તો વાત કરો અમારી જોડે યાર. ભાઈ મારે તો મમ્મી અને બાઈ વચ્ચે એટલું બધું આવી ચર્ચા થઈ જાય છે કે એક પોઈન્ટે એ બેવ પપ્પાથી રીસાઈ જાય છે. યાર એક તો તમે ઓળખો ને લોકોને એટલે તરત પહેલા દેખાય મગજમાં. કૌશિકભાઈ, તમારા કપડા મેચિંગ દલડા મેચિંગ થયા છે તમારી પોતાની અસલ જિંદગીમાં? હા, થઈ ગયા છે ને. અચ્છા, તમારા લગ્ન? મારે એક છોકરો બી છે, એક છોકરી. અરે વાહ, અરે વાહ. એ મારથી નહીં ડરે, એની ગેરંટી હું આપું છું. અરે વાહ, તો કેટલા તમારા લવ મેરેજ થયા, અરેન્જ મેરેજ થયા? અરેન્જ. હા, અરેન્જ મેરેજ. અરે વાહ, સરસ સરસ. અને કેટલા વર્ષના છે બાળકો? છોકરો છે 13 વર્ષનો, છોકરી છે 11 વર્ષ. ઓહો, ક્યાં વાત, nice. જોરદાર યાર. એટલે તમે હજુ પણ આવા ગીતો બનાવો છો તો દીકરાઓને બાળકોને ખબર પડે છે કે આ પપ્પા દલડા મેચિંગ ને કપડા મેચિંગ ની વાતો કરે છે, ABCD ને આઈ લવ યુ ની વાતો કરે છે, તો એમનું શું રિએક્શન હોય છે? એમના મિત્રો ઓળખે છે કે આના પપ્પા છે તે આ ગીતો હા, ગાય છે? ઓળખે ને. સ્કૂલમાં ઘણા બધા એના ભાઈબંધ દોસ્તારો હોય, એ કહેતા હોય અચ્છા, કે તારા પપ્પાનું આ સોંગ આવ્યું, આ સોંગ આવ્યું. હમણાં ABCD પછી કક્કો સોંગ બનાવ્યું હતું અમે લોકો. અચ્છા. એટલે વચ્ચે તો એવો ટ્રેન્ડ આવી ગયો હતો કે હવે આ કક્કો બાર અખડીને ABCD ને એ જ વર્ઝન, ઘડિયા એકડા ને એ જ ચાલશે એમ. એટલે તમે એકચ્યુઅલી જે તે લોકોનું મનોરંજન સાથે એમને શીખવાડો પણ છો, હા. એવું કહેવાય. મને તો એ મગજમાં આવે છે કે અમની પેરેન્ટ ટીચર મીટિંગમાં ટીચર કહેતી તો નહીં હોય ને કે માર્ક્સ વાક્સ તો ઠીક છે, પેલું સંભળાવો ને જરા અમને. અને બીજી વાત એ કે હું ભણ્યો છું બહુ ઓછું, 4 ફેલ છું. અચ્છા, 4 ફેલ છો, તોય તમે કક્કો લોકોને શીખવાડો. ક્યાં વાત છે, જોરદાર. કક્કા સુધી બરાબર છે, કપડા મેચિંગ નું નતું શીખવાડવાનું યાર. આપણામાંથી કોઈને આવડે છે? એમાં કેવું હતું, કપડા મેચિંગ વાળું સોંગ છે ને, એ કપડા મેચિંગ સોંગ જ નતું. એ તો જન્માષ્ટમી માટે સોંગ બનેલું હતું. એનું નામ હતું અલબેલો. અચ્છા, તો એમાં એક લાઈન એડ કરી હતી, જન્માષ્ટમી પતી જાય પછી પાછળ નવરાત્રી આવે તો નવરાત્રીમાં લોકો વગાડે એમ. તો એ જ લાઈન પબ્લિકને ગમી ગઈ અને પછી એ જ ચાલી એમ. તો એ ગીત ઓરિજિનલ કયું હતું? ઓરિજિનલ હતું એ કૃષ્ણ ભગવાનનું સોંગ હતું. અચ્છા. અચ્છા. અને એમાંની એક જે એની પંક્તિ લાસ્ટ હતી, લાઈન છેલ્લો અંતરો હતો, એમાં એડ કરી હતી. અને એ જે કપડા મેચિંગ દલડા મેચિંગ છે, તો હું ગાવા બી રેડી નતો. મેં કીધું મસ્ત ભગવાનનું સોંગ છે, એમાં ક્યાં કપડા ને મનડા મેચિંગ કરાવો છો યાર. કોઈ કોમેન્ટ કરશે અને મને કોઈ કોમેન્ટ કરે એ મને વ્યાજબી નથી લાગતું. પણ અનિલભાઈ છે રાઇટર, રાહુલભાઈ, એમને કે તમે ગાઓ, પબ્લિકને આ જ ગમશે એમ. અને પછી એ ગમ્યું અને પછી કેટલું આખું સુપર ગીત જ. હા, પછી આખું ગીત બનાવી દીધું. અને કક્કો ગીતમાં શું છે એક્ઝેક્ટલી? કક્કો ગીત તમે ગાઈ શકો 2 લાઈન? ક કમળનો ક, ખ ખ ખટારાનો ખ, હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સા. એકડે એક બગડે 2, ખોટા નખરા તું રેવા દે. તગડે 3 ચોગડે 4, કહી દે તું મન કરે છે પ્યાર. ક કમળનો ક, આહા. ખ ખ ખટારાનો ખ, હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સા. ક્યાં વાત હે, ક્યાં વાત હે ભાઈ. I love these songs યાર. મેં એ જોયું કે ગીતો બધા ક ખ ગ છે પણ ટાર્ગેટ ટીચર જ છે. હા, મને છે ને આ સોંગ્સની ઇનોસન્સ એટલી ગમે છે. જે પણ સ્ટુડિયો આલ્બમ્સ ગુજરાતથી બહાર નીકળે છે, અને ખાસ કરીને આવા રાજ્યોથી, કારણ કે આપણે લોકો શું છે કે એકદમ લોકો વિચારે કે આપણે કંઈક કોમ્પ્લેક્સ કમ્પોઝ કરીએ અને કંઈક ઇન્ટરેસ્ટિંગ એકદમ, એટલે એ પણ છે જેમ કે વાલમ આવો ને સોંગ જેવા છે કે સપનાના બાવળમાં ને એવા બધા મસ્ત ઇન્ટરેસ્ટિંગ લિરિક્સ નિરેનભાઈ લખે છે. અને પછી ખટારાનો ખ હોય ને તો આમ દિલને સારું લાગે એક સેકન્ડ માટે. ભાઈ બીજા કેટલાય ગીતો ચાલે, હું કશે પણ આમ રોકું ને કોઈ રેસ્ટોરન્ટમાં જાઉં ને હાઈવે વાઈવે બધું આમના જ ગીતો વાગતા હોય છે, ક ખ, અને પેલો કે તમારે બિસ્કિટ કયા જોઈએ છે એ બોલો. આખું ગીત સાંભળવા ઉભા નહીં રહેવાનું. તારે કહેવાનું મ મને કોનો મ
તમને આવડે મરણભાઈ કક્કો આખો આવડે? હા હા. બોલો ને. ક ખ ગ ગ ઘ ચ છ જ જ જ ટ ઠ ડ ઢણ પ ફ બ ભ મ ત થ દ ધણ પ ફ બ ભ મ ય ર લ વ શ ક્ષ ય ન આ સ્પીડ બ્રેકર છે હારું. ન્ય. એ પેલો નાકમાં આંગળી નાખીને બોલો નીકળશે ન્ય. હા. એટલે ઓલમોસ્ટ ઓલમોસ્ટ 90% તો મળી જશે મને. મને એનું સિક્વન્સ મને બી નહીં ખબર, ખાલી કખ ગ ગ એટલું આવડે, પછી તો બધું રેન્ડમ જ જાય. મને પેલો પાર્ટ ગમે છે, એવું લાગે કઈ શાયરી છે આમ યર લવ શ આમ તો યર લવ સ શ શ. ના એ છેલ્લું હું લેવા બોલું મજા જઈ લગી આવે તઈ લગી જ બોલું છે ને. શ શરબતનો શ, પછી શ ષટકોણનો શ. અને પછી શ શંભુનો શ, ના મીંડાવાળો. પણ મન બધા શ હરખા જ સંભળાયા ખાલી ના કહું. જો સ સસલાનો સ, પછી શ ષટકોણનો શ, આમ પેલું પાંચડો લખીને વચ્ચેથી ફાડીએ ને તે. હા અને પછી શ શંભુનો શ, એ પેલો મીંડાવાળો ર લખીને એ કરે ને તે, એટલે 3 સ. અને એક તો મને બોલતા જ નતું આવડતું, પેલું ક અને સ બે ભેગા થાય ને પેલું શ. શ. તો મને મમ્મી રીતે શીખવાડ્યું હતું કે મનમાં પક્ષી બોલ, એટલે હું મનમાં પક્ષી બોલાય પાછું, હા, કે મારાથી. એટલે મનમાં પક્ષી બોલવાનું ચાલુ કર. મમ્મી કે હવે મનમાંથી પ કાઢ નાખ ને પછી ખાલી ક્ષ બોલ, એટલે ક્ષ. એવી રીતે શીખવાડતી ભાઈ મને તો પેલા અક્ષર બહુ વિચિત્ર લાગે કૌશિકભાઈ, કે જે બોલવામાં આવે કે આનો ઉદાહરણ આપવામાં આવે પણ એ શબ્દમાં પાછળ આવે, કે અણો ફેણનો ણો, હા, પણ એનો તો પાછળ આવે છે. ફોન કારણ કે ફ ફેણનો ફ થાય ને. અણ એક જ એવું છે કે જેનાથી કંઈ ચાલુ જ નહીં થતું. અણથી કંઈ ચાલુ થતું એવો વર્ડ શોધી બતાવ. આણંદ. એ અથી થાય. અણ વચ્ચે આવ્યો. અભણનો અ લાગ્યો ને હું તમને. યાર ભાઈ અઘરું. પણ મને છે ને એબીસીડી, તમારું કક્કો બી છે અને તમારું એબીસીડી ગીત પણ છે. તો એબીસીડી ગીતનું છે ને એબીસીડી આલ્ફાબેટમાં મને સૌથી વસ્તુ શું ખબર કઈ ગમે છે ખબર છે? એબીસીડી એફજી એચઆઈ જે કે એલોમેનો. આ વચ્ચે એલોમેનો કેમ આવ્યું? LMNO હોય ને એલોમેનો. એલોમેનો PQRST. ગાળ જેવું લાગે. ગાડીમાં પેટ્રોલ બગડી ગયું એકદમથી પિકઅપ લીધું હોય ને, ABCDEFGHIJ કે એલોમેનો પી. બહુ સ્પીડમાં બોલે ને એવું લાગે ગાળ બોલે છે. હે એલોમેનો હરખો બેસ ને એલોમેનો. ભાઈ આજની તારીખે બી એવું થાય, કોઈ એકદમથી રેન્ડમલી પૂછી દે ને કે જે પછી શું આવે, તો શરૂ ABCD કે હા એવું થાય. એવી ગણતરી કરવી પડે, બાકી યાદ ના આવે જે પછી શું આવે તે. પણ તમારું એબીસીડી ગીત છે એ શેના વિશે છે? એબીસીડી કેવું હતું કે આમાં મોસ્ટ ઓફ ગીતોના કેવું શબ્દ નવા બનતા હોય. હા. જેમ કે એબીસીડી ગીત તો કપડા મેચિંગ પહેલા રેકોર્ડ થયેલું હતું. અચ્છા. તો એમાં એવું હતું કે આપણો એક જૂનો ગરબો છે, ખોડિયાર તું મારે માવડી રે રમજો માં જમરાત. તો એની ઉપર ખાલી શબ્દ જ નવા હતા. એબીસીડી માં અક્ષર જા જા રે, એમાં મને ગમે એક યુ. ભાઈ શું લાઈન. પછી આખા ગીતમાં મને સૌથી વધારે શું ગમતું હતું ખબર છે? એ બધાની પ્રોબ્લેમ છે, એમાં તમે બી આવી ગયા ને હું બી આવી ગયો. હું તારા રે નામનું ટેટુ પડાવું, માય વાઇફ માય લાઈફ એવું લખાવું, તું કેતો હું ગાડી પર એવું લખાવું, સોરી ગર્લ્સ માતા બારે બૈરું છે મારું, અંકોમાં એકડા છે બહુ જા જા રે, એમાં મને ગમે 1 4 3. ગમે છે પણ બૈરાની સામે તો કઈ જ નહીં શકે. વાહ, ક્યાં વાત યાર, જોરદાર યાર. કેટલું ક્યુટ ગાયન છે યાર. યાર કૌશિકભાઈ આ લખ્યું કોણ? તમે લખો છો? કોણ લખે છે? નહીં, એક રાઇટર અહીંના છે, રાજકોટના જ છે, રાહુલભાઈ દાપડા અને અનિલભાઈ મીર. મારા જનરલી ડાઈ છોકરી, કપડા મેચિંગ, એબીસીડી, કક્કો, પછી હમણાં લાસ્ટ યર નવરાત્રીમાં ઓ મારી વાલી, આ બધા ગીતો એમના જ લખેલા છે. અરે વાહ. અને આપણી સાથે આજે અનિલભાઈ પણ જોડાશે. હા, અનિલભાઈ જોડાશે. હા, અનિલભાઈ માટે તાળીઓ થઈ જાય એવરીબોડી, કમ ઓન. યસ અનિલભાઈ, આ એબીસીડી નો વિચાર ક્યાંથી આવ્યો? એબીસીડીનો વિચાર મને એક રીલ જોતો હતો હું, હા. અને એના પરથી એક રીલની પાછળ બાઇકની પાછળ લખ્યું હતું, સોરી ગર્લ્સ માથા ભારે બૈરું છે મારું. પણ આ બધી વસ્તુઓ બહુ વાંચવા મળતી હોય છે નહીં કૌશિકભાઈ? તમે તો આટલા વર્ષોથી તમે જોયું જ હશે કે ટ્રકની પાછળ, રિક્ષાની પાછળ, બાઇકની પાછળ, ઘણા બધા રિક્ષાની પાછળ કે મા બાપના આશીર્વાદ,
પછી ઘણી બધી રાજકોટમાં એક જોયેલી બાઇક તું તારું જો એટલે સીધું વાંચતા જ પોતાની બાઇક જોવા લાગે. એક ટ્રકની પાછળ લખેલું યુઝ ડાયપર એટ નાઇટ. ડીપરમાં છે ને સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયેલી. હાઈવે પર મેડિકલ સ્ટોર હોતે કોઈ. તમારી જે રિક્ષા હતી હજુ છે તમારી પાસે? આ છે ને, અને એટલે અત્યારે બંધ હાલતમાં છે પણ છે ખરી. અને એ રિક્ષામાં શું લગાડેલું તમે? પાછળ, આગળ, અંદર, પાછળ? પાછળ રિક્ષા જ્યારે નવી નવી લીધી ત્યારે પહેલા માવતર લખાયું હતું વાહ. અને પછી સાહેબો ગોવાળ્યો. વાહ, આ વાત હે. એ જોરદાર. અંદર આમ પ્રીતિ ઝિન્ટા અને કરીના કપૂરના ફોટા હતા. એવું નતું. કારણ કે એ ના જ રાખવું જોઈએ છે ને. રિક્ષાને બહારથી સારું દેખાય પણ નજીક જઈએ તો પછી પ્રીતિ ઝિન્ટાનું અવડું મોટું નાક. તો અનિલભાઈ તમને કક્કોનો વિચાર કઈ થયા? એબીસીડી પછી કક્કોનો વિચાર આવ્યો તો હવે કે હવે એબીસીડી ચાલ્યું છે તો કક્કો શીખવાડીએ. હવે તમે જર્મન આલ્ફાબેટ તરફ જશો, કઈ બાજુ? એ તો હજી ખાસો સિલેબસ, હજી 10માના બોર્ડ સુધીના કેટલા ગીતો લખવાના. પ્રેમના પલાખા એવું બધું આવશે. આજે તમે એકાદું ટોપિક આપી દો, એના પર બનાવીશું. આજે એક ટોપિક આપે. રાજકોટ તમારે મદદ કરવાની છે. કયો ટોપિક? ના, ચા સારો ટોપિક છે. ચા. ચા એકદમ દરેક ગુજરાતના રાજ્યમાં બહુ ફેમસ હોય છે. કૌશિકભાઈ એક ચા ઉપરનું ગીત સંભળાઈ દો ને તમે. મારો હાથ જાલીને હેડ રાજકોટ શહેર બતાવું, પછી ટી પોસ્ટની તને ચા પીવડાવું, રાજકોટમાં જઈને એક રીલ બનાવશું. વાહ યાર, વાહ યાર, મસ્ત વાત છે. ચા પીને રીલ બનાવવાની વાત યાર, કેટલું ક્યુટ લાગે. અને આ કદાચ સ્કૂલ છૂટ્યા પછી પેલા ટીચર જ છે જે જઈ રહ્યા છે બધા. આ કેટલું મસ્ત મસ્ત આવું બધું સરસ મજાનું સૌરાષ્ટ્ર બાજુ છે. બરોડાની સાઈડ તો ત્યાં દાહોદ ગોધરા બાજુ છે. મંગળવારની રાતે લાઈટ ક્લબ. એનાથી ખતરનાક ભાઈ, તમે વાપી તાપી તરફ જાઓ તો પેલું શું હતું, એક ગીત હતું, બીજે પણની ગઈ. હા એ જે મારી જાનું તો મને છોડી બીજે પૈણી ગઈ. મન લાગે બધી જાણ્યો એ બધું છોડી છોડીને આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જ પૈણે છે. અહીં દલડા મેચિંગ ની વાત ચાલે છે. ત્યાં આગળ લોકો વેવાઈ વેવણમાંથી ઊંચા નહીં આવતા. અલા ફટાણા કેવા બનાવે? એક તો રે વાપી બાજુ ને તો દમણ નજીક, તો ત્યાં આગળ બનાવે આવરે વેવણ આવ તો જમાઈ આવ્યો, દારૂનો બાટલો લાવ્યો તો જમાઈ આવ્યો. મગજ ખરાબ થઈ ગયું છે ત્યાંના આવા એ ગીતોથી તો યાર. ભાઈ એ પણ એનો પણ ચામ અલગ છે ભાઈ. એટલે ત્યાંના લોકોને ગમતું હશે પણ આપણે બી દલડા મેચિંગ વાળું આમ થોડું આવે એ બાજુ. પ્રેમની વાતો થાય, આમના જાનું છોડીને songs બીજે પૈણી ગઈ ને. કેટલા ઇનોસન્ટ ને કેટલા પ્રેમ ભર્યા હોય. મજા આવી મને તો સાંભળી. બિલકુલ. તો એક વખત જતા જતા કૌશિકભાઈ, તમારા આગામી કોઈ આલ્બમ, સોંગ કે કશું આવવાનું છે એના વિશે કંઈક કહેશો? હા, ઘણા બધા સોંગ્સ આવવાના છે. આ નવરાત્રિમાં પણ અમે એક સોંગ અત્યારથી રેડી કરીને મૂકી દીધું છે. પછી અમને લોકો મૂવી પણ કરી રહ્યા છીએ હમણાં. અરે વાહ, હા, ક્યા બાત હે. એના માટેની તૈયારી 8 મહિનાથી ચાલે છે. જોરદાર. અમારી 3 વર્ષથી ચાલે છે. ઓ બાપા, તો અમે તમારી પાછળ છીએ. પણ હા, એટલે તો આ મૂવી શેના વિશે છે? તમે એના હીરો છો? મૂવી તો મૂવીના રાઇટર બાજુમાં જ બેઠા છે. હીરો તો હું જઈશ. ઓફકોર્સ. પણ કઈ ટોપિક તમે છેડી શકો કે ના છેડી શકો? ના, તમારે ના કહેવું હોય તો ચાલશે. એટલે લવ સ્ટોરી છે કે હોરર છે કે ફેમિલી ડ્રામા ટાઈપ બધું જ છે અંદર. ફેમિલી ડ્રામા, મસાલા ટાઈપ. ક્યાં વાત છે, જોરદાર યાર. વાહ. તો હવે તમારું આ બધું આગામી પ્રોજેક્ટ આવી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એમના માટે એક વખત જોરદાર તાળી થઈ જાય. સો મચ. કૌશિકભાઈ, જતા જતા તમારે ABCD ગાવું પડશે અને તમારું એક મનગમતું કોઈ ગુજરાતી ફોક સોંગ પણ ગાવું પડશે આપણી રાજકોટની ઓડિયન્સ માટે. ABCD માં અક્ષર જા રે, એમાં મને ગમે એક તું, હું તારા રે નામનું ટેટુ પડાવું, માય વાઇફ માય લાઈફ એવું લખાવું, તું કેતો હું ગાડી પર એવું લખાવું, સોરી ગર્લ્સ માથા ભારે બૈરું છે મારું, અંકોમાં એકડા છે બહુ જા રે, એમાં મને ગમે 143. અને એક સોંગ અનિલભાઈએ મને તાત્કાલિક મતલબ ઓન સ્ટેજ શબ્દ આપ્યા હતા, તો મને બહુ ગમતા હતા એમના શબ્દ લખેલા, અને ઓલરેડી એ લખતા હોય એટલે મને ગાવાની મજા આવે કેમ કે સરળ થઈ જાય. તો એવું હતું, હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં,
અડધી રાતે ફોન કરું ને હાજર થા તો ભાઈ તો 100 ભાઈબંધ રાખવા જરૂરી નથી, એક ભાઈબંધ રાખવાનો, પણ અડધી રાતે ફોન કરો ને હાજર થઈ જાય એવો મિત્ર રાખવાનો. પછી તમે 12 વાગે ફોન કરો ને એકચ્યુઅલી મારાથી નહીં અવાય, મારા મોમ મને બોલશે, એ તારા મોમ બોલશે ત્યાં સુધી રાજકોટમાં અમારા બોમ્બ ફૂટી જશે. હાય મારા કલેજા હાય. એટલા માટે અલા લોહીનો નતો સંબંધ, આ તો લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી, હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન, દ્વારકા વાળો ખુશ રાખે તન મારા જીગર જાન, હારે રેતા ન હારે ફરતા યાદ આવે એ દાડા, આવા ભાઈબંધ મળતા નથી, હમણાંથી ફોન કરતા નથી. વાહ, બિગ રાઉન્ડ ઓફ applause ફોર ધી અમેઝિંગ કૌશિક ભરવાડ એન્ડ મિસ્ટર અનિલ. એમના માટે તાળીઓ. ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી, આ ઘરે